હવે આપણે આ જે બીજા વિભાગમાં છે એ પુનરાવર્તનના અગત્યના મુદ્દા, એટલે આપણે આમ તો 8મા ધોરણમાં તમારે પહેલા સેમિસ્ટરનું ચોથું ચેપ્ટર, ધોરણ 8 સેમિસ્ટર 1 ચેપ્ટર 4 આ તમારે ફરીથી વાંચી જવાનું. જો આ બધા જ મુદ્દા જે આમાં લાલ અક્ષરે લખ્યું છે એ બધું જ જો સમજવું હોય તો ડિટેલમાં તો ફરી એમાં જવું પડે, પણ આપણે અહીંયા હું સમજાવવાની કોશિશ કરીશ, અને પછી ના સમજાય તો આપણે ક્લાસમાં ચર્ચા કરશું, અને છતાંય તમે 8મા ધોરણનું ગણિત પણ ફરીથી જોઈ જજો. તો આ જે મુદ્દા છે એ આપણે એક જ જઈએ. તો પહેલી વસ્તુ શું છે કે ગણ એ સુનિશ્ચિત વસ્તુનો સમુદાય છે. એ હમણાં મેં સમજાવ્યું કે તમે નિશ્ચય કરો કે કઈ વસ્તુની આપણે વાત કરીએ છીએ ને એનો જે ભેગા કરો એને ગણ કહેવાય. પછી બીજું શું કહે છે કે જે ગણમાં એક પણ સભ્ય ન હોય તેવા ગણને ખાલી ગણ અથવા રિક્ત ગણ કહે છે. હવે એટલે શું? તો કે એ છે એક ગણ હોય, એમાં જો એના સભ્યો હોય કે 1 2 3, આ બી હોય કે એના સભ્યો હોય કે રીટા, ગીતા, રમેશ, તો પણ જો એવો કોઈ જ સભ્ય ના હોય તો એને ખાલી ગણ કહેવાય. તો હવે ખાલી ગણ શું કામ બનાવવો પડે? તો ઘણી વખત આપણે રજિસ્ટર, ધારો કે આપણે ટીમ બનાવવાની છે રમવાની, પણ હજી ટીમમાં કોઈ ઉમેરાણું નથી. ઉનાળા વેકેશનમાં આપણને ખબર નથી કોણ જોડાણું, કોણ કેટલા હશે ને કેટલા નહીં, પણ એનું રજિસ્ટર, ખાલી રજિસ્ટર ચાલુ કરીએ ત્યારે કમ્પ્યુટરમાં જે લખીએ તે ખાલી ગણ તરીકેની શરૂઆત કરાય. એ સમૂહ કરો પણ ખાલી ગણ, એટલે કે અત્યારે કોઈ એના સભ્ય નથી, ભવિષ્યમાં આપણે કોઈ એમાં ઉમેરાશે, એટલે આ રીતે એને ખાલી ગણ કીધું. અને એને આ ખાસ સ્પેશિયલ નામ આપ્યું છે આપણે થેટા એવું. એટલે ધારો કે એનો એક દાખલો આપું તો ધારો કે તમે સ્કૂલમાં બસમાં જતા હો અને બસમાં ગીર્દી હોય ને તમે ચડી જાઓ ને તમારા ફ્રેન્ડ માટે તમે એક જગ્યા રાખો કે ત્યાં ચોપડી રાખી દો કે ત્યાં તમારું દફતર રાખી દો, તો એ જગ્યા કોની? તો કે ત્યારે કોઈની નહીં. પછી જ્યારે તમારો ફ્રેન્ડ આવીને ત્યાં બેસે ત્યારે એનો એ જગ્યા ગણાય. તો આપણે જે બસમાં ખાલી જગ્યા રોકી લીધી એને આપણે ખાલી ગણ કહીએ, ખાલી ગણ તરીકે દર્શાવી, કારણ કે એ જગ્યા રોકાઈ ગઈ એટલે આપણે આને આવી રીતે ગણ બનાવી દીધો, પણ એમાં કોઈ હજી બેઠું નથી, પણ પછી આવીને બેસશે રીટા તો એ પછી એનો સભ્ય બને. એટલા માટે આવી રીતે આ એક ખાસ પ્રકારનો છે. પછી આ શું કહે છે ત્રીજું, કે જે ગણમાં માત્ર એક જ સભ્ય હોય તેવા ગણને એકાંકી ગણ કહે છે. એટલે આ બધા સ્પેશિયલ પ્રકારના ગણ છે. શું કામે છે એનો તમને પછી ખબર પડશે કે ઉપયોગ શું છે. ધારો કે એકાંકી ગણ એટલે કે આ એ છે એનો એક જ સભ્ય હોય, એટલે ધારો કે આ પ્રિન્સિપાલ હોય તો સ્કૂલમાં પ્રિન્સિપાલ એક જ હોય, બરોબર ને? તો આ પ્રિન્સિપાલ એક જ હોય પણ આપણે એનો સમૂહ તો થયો જ, એટલે જુદા જુદા ગણ બનીએ કે આપણે 9મા ધોરણનો ગણ લઈએ તો એમાં ઘણા બધા 50 વિદ્યાર્થીઓ હોય, તો એવી રીતે આપણે ધારો કે પ્રિન્સિપાલનો ગણ, ટીચરનો ગણી કરીએ તો એક કરતાં વધુ. હવે આ બધાનો ઉપયોગ શું? તો આને શું કહેવાય? આને એકાંકી ગણ હોય. એટલે શું, ઘણી વખત આ ગણમાં તમારે 1 થી વધુ સભ્યો ના રાખી શકો. સ્કૂલમાં 1 કરતાં 2 પ્રિન્સિપાલ ના ચાલે. પછી ધારો કે તમે એક રજિસ્ટર બનાવ્યું હોય, હાજરી પત્રક, ધારો કે હાજરી પત્રકનો એક ગણ. જો આપણે કમ્પ્યુટરમાં બધું હવે કામ થવા માંડ્યું છે, એટલે આજે પેલું બધા હાથે કાગળ ઉપર કરતા હતા એના બદલે હવે કમ્પ્યુટરમાં આપણે કરવું હોય તો એનો ગણ બનાવવો પડે. તો આ ગણ સી મેં બનાવ્યો, તો હાજરી પત્રક બનાવ્યું, તો હાજરી પત્રક એક જ હોવું જોઈએ, બરોબર ને? એટલે આ 9મા ધોરણનું હાજરી પત્રક એક જ. જો 2 3 હાજરી પત્રક હોય તો એક સાહેબ એમાં હાજરી પૂરે ને બીજામાં પૂરે, તો એમાં ગોટાળો થાય ને, કે કોણ આવ્યું ને કોણ નથી આવ્યું ખબર ના પડે. એટલે એટલા માટે એ એકાંકી ગણ આવી રીતે પેલા બનાવવામાં આવે છે. એટલે એ એક એનો બીજો પ્રકાર થયો. પછી આ બીજી વસ્તુ શું કે છે
હવે આના સંકેત એટલે આના જુદા જુદા સિમ્બોલ વાપરે છે ગણમાં, એની વાત કરે છે કે બિલોંગ ટુ, માં હોવું, ગુજરાતી માં હોવું. એટલે આજે આપણે જેમાં વત્તા આજે આપણે આ વત્તા અને ઓછા ને ગુણ્યા અને ભાગ્યા ને જે નિશાની વાપરીએ છીએ, એવી રીતે આ એક આ ગણની નિશાની છે. એટલે ગણની નિશાની એટલે ધારો કે તમે આપણે આ ગણ બનાવ્યો કે આ એ ગણ છે, એના સભ્ય 1 2 3 એવા એના સભ્યો છે એમ કેવું હોય, તો હવે આનો સંબંધ દર્શાવવો હોય તો ગણિતની એટલે આ ગણની ભાષામાં લખાય આ એક છે એ એનો સભ્ય છે, એટલે આ સભ્ય છે એવું. ધારો કે આપણે આના નામ લખ્યા હોય કે આ રીટા, ગીતા, રમેશ, આવો જો બીનો સભ્ય હોય તો આમ કેવું પડે કે આ રીટા છે એ આ બી ગણનો સભ્ય છે. એટલે આ ખાસ જે આ ભાષા માટે આ જે સંકેત વપરાય છે એની વાત કરે છે. અને એની શું કહે છે બીજું કે કે એમાં હોવું એ અવ્યાખ્યાયિત સંકેત છે. હવે જરા આ થોડું સમજી લઈએ કે અવ્યાખ્યાયિત સંકેત એટલે શું. તો કે અવ્યાખ્યાયિત સંકેત છે. અવ્યાખ્યાયિત એટલે કે જેની વ્યાખ્યા ન થઈ શકે એવું, જેની વ્યાખ્યા ન થઈ શકે એવું. અને સંકેત એટલે આપણે સિમ્બોલ, આજે નવું સંકેત થયો. તો આજે આ સંકેત છે એને અવ્યાખ્યાયિત એટલે કે આપણે જો આ જે ગણિત શાસ્ત્રીનું બધું કહ્યું ને એની વ્યાખ્યા કરાય. ધારો કે આ ફૂટ છે તો ફૂટની વ્યાખ્યા તમારે કરવી હોય કે જેમાં 12 ઇંચ હોય એનો ફૂટ થાય. પછી માઇલ કરવું હોય તો માઇલ કે 1 માઇલ બરાબર આટલા ફૂટ થાય. એટલે આનો વ્યાખ્યા થઈ કહેવાય. આ ફૂટની વ્યાખ્યા આપણે ઇંચમાં કરી કહેવાય. પણ ઘણી વખત એથી પછી હવે તમે કહો ઇંચનું પછી શું થાય, તો ઇંચનું આપણે કાંઈ બીજું ના થતું હોય તો એને અવ્યાખ્યાયિત કહેવાય. આ વ્યાખ્યાયિત એટલે જેની વ્યાખ્યા થઈ શકે તો વ્યાખ્યાયિત અને અવ્યાખ્યાયિત. જો આનો તફાવત સમજાવી દો. અવ્યાખ્યાયિત, વ્યાખ્યાયિત એટલે આપણે જેમ કહીએ કે સત્ય અને અસત્ય, બરોબર ને. જે સત્ય ના હોય એ અસત્ય, વ્યાખ્યાયિત ના હોય એટલે કે જેની વ્યાખ્યા ના થાય. આપણે ફૂટની ઘરની બધાની વ્યાખ્યા થાય કે ભાઈ સ્કૂલ કેને કહેવાય કે જેમાં વિદ્યાર્થીઓ હોય એ સ્કૂલ કહેવાય. તો આ સ્કૂલ છે એ વ્યાખ્યાયિત થયું. પણ આજે આ સિમ્બોલ જે નવું આપણે સંકેત વાપરો એની કોઈ વ્યાખ્યા નથી, એટલે અવ્યાખ્યાયિત સંકેત થયું. પછી શું કહે છે કે પછી આ કેવી રીતે દર્શાવે, આ બધું આપણે 8મા ધોરણમાં શીખી ગયા કે જો x એ ગણ એનો સભ્ય કે ઘટક હોય તો પરિસ્થિતિને x બિલોંગ્સ ટુ એ થી દર્શાવાય. એટલે મેં જેમ પહેલા કીધું હતું એમ કે આ એ છે એના સભ્ય રમેશ, રીટા હોય તો આ રીટા એ બિલોંગ્સ ટુ એ ગણ, એટલે આ વર્ગ આપણે અહીંયા કહીએ કે વર્ગ છે તો આ રીટા એ વર્ગનો સભ્ય છે, ઘટક છે. જો બીજો શબ્દ, 2 શબ્દ વાપરે છે એના સભ્ય અથવા ઘટક. એટલે ઘણી વખત તમારે પછી ગૂંચવણ થાય, ઘણી વખત કોઈ વખત એક શબ્દ વાપરે અને બીજું આ સભ્ય કે ઘટક, એટલે 2 વસ્તુ એક જ. તો આ એ ગણ છે અને આ જે આના સભ્યો અને ઘટક છે, તો એને દર્શાવવા હોય તો આવી રીતે દર્શાવાય કે આ ગણ છે, આ ઘટક છે અથવા તો સભ્ય છે, એ વસ્તુ. પછી શું કહે છે કે અને જો x એ ગણ એનો ઘટક ન હોય તો પરિસ્થિતિને x નોટ બિલોંગ ટુ એ વડે દર્શાવાય. તો હવે ધારો કે આપણે આ એ ગણ છે અને આમાં આપણે મેં કીધું કે રમેશ, રીટા અને
ગીતા હોય, પણ મારે જો સીતાની વાત કરવી હોય તો સીતા છે એ આમાં નથી, તો આ સીતા આનો સભ્ય નથી એમ મારે કેવું હોય તો આમ કહી શકાય. એટલે આ ગીતા છે કે ગીતા એનો સભ્ય છે એનો, પણ સીતા નથી. એટલે જો આપણે ઘણી વખત કેવું હોય કે 9મા ધોરણમાં છે પણ રમતગમતની ટીમમાં નથી, કોઈ રમતું ન હોય, એને જો જુદા આપણે પાડવા હોય તો એને આવી રીતે દર્શાવી શકાય. પછી જે કોઈ પણ ગણની સભ્ય સંખ્યા નિશ્ચિત ગણ પૂર્ણાંક હોય તે તેને શાંત ગણ કહે છે. એટલે એની સભ્ય નિશ્ચિત એટલે આજે એની સંખ્યા કેવી નિશ્ચિત ઘન પૂર્ણાંક એટલે શું? એના સભ્ય જે હોય એ એના કેટલા સભ્યો હોય એ તમે જો ચોક્કસ જ હોય, નિશ્ચિત હોય, ચોક્કસ એટલે નિશ્ચિત. એટલે ધારો કે આપણે તમારો ક્લાસ છે, આ 9મા ધોરણનો ક્લાસ, આ એ કે આપણે અહીંયા જ લઈએ કે અત્યારે જો 4 જ જણા આવે છે, બરોબર ને? તો આપણે આ જીએસએ ક્લાસ આને કહીએ, આપણે જીએસએ ક્લાસ છે, તો આમાં અત્યારે 4 છોકરા અને 2 છોકરીઓ એટલે 6 જણા, 6 સભ્યો છે. તો આ ગણ છે આ નિશ્ચિત સંખ્યા છે, બરોબર? એટલે આ બદલશે. એની નિશ્ચિત સંખ્યા હોય અને ધન પૂર્ણાંક હોય, એટલે ધન પૂર્ણાંક એટલે આપણે આ જે 1.5 કહેવા ના ચાલે. એટલે કેટલી સંખ્યા છે એ ગણતરીમાં આપણે આ શીખી ગયા છે. પૂર્ણાંકમાં 2 આવે, પૂર્ણાંકમાં શું હોય કે +5 આવે, -5 આવે. અપૂર્ણાંકમાં શું આવે? અપૂર્ણાંકમાં એમ કે 1.5 આવે, -1.5 આવે. તો આપણે ધન પૂર્ણાંકમાં કોણ આવે? આવા જ આવે. ધન પૂર્ણાંકમાં +5 +4 એવા. એટલે આ જે સંખ્યા છે એ નિશ્ચિત હોય. એટલે અને એ ઘન પૂર્ણાંક હોય તો એને શાંત ગણ કહેવાય. એટલે જો હવે ગણના હવે પ્રકાર બધા આવવા માંડ્યા કે આપણે આ એક ગણ છે, તો તમારે ધારો કે અત્યારે ક્લાસમાં તમારી સ્કૂલમાં સંખ્યા હાજરી બધું, એટલે ધારો કે હવે નવા એડમિશન નથી મળતા અને આ 50 જણા નિશ્ચિત થઈ ગયા, તો આ છે. પણ આપણે અહીંયા જે આ ધારો કે મેં અત્યારે ક્લાસ ચાલુ કર્યો છે, આપણને હજી સભ્ય સંખ્યા નથી. અત્યારે આપણે કેટલા? આ 1 2 3 4 5 ને 6 જણા થયા. હવે કાલે બધા વધશે તો આ બધા સંખ્યા વધતી જાય, તો આની હજી કોઈ નિશ્ચિત ના હોય તો એને કે શાંત ગણ ના કહેવાય. શાંત, જો આ શબ્દ જરા સંસ્કૃત જેવો છે. શાંત એટલે શું? સ વત્તા અંત. એટલે સ એટલે જેનો અંત છે તે, અને જેનો અંત છે એટલે કેટલી સંખ્યા છે, અને અનંત ગણ. અને જે ગણ શાંત ન હોય એને અનંત ગણ કહેવાય. એટલે અનંત એટલે જેનો અંત નથી તે, એટલે સત્ય અને અસત્ય, બરોબર ને? એટલે અ વત્તા અંત એટલે જેનો અંત નથી તે. એટલે આવી રીતે જેનો અંત નથી તે અનંત ગણ કહેવાય. જેનો અંત છે એ. એટલે આપણે ધારો કે એના દાખલા પેલા આવ્યા હતા કે આ જો આ એન છે, એન એટલે ગુજરાતી એનું પ્રાકૃતિક સંખ્યા આપણે શીખ્યા ગયા વખતે. એટલે પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ? એ અંગ્રેજી આનું નામ છે નેચરલ નંબર, એટલા માટે એન વાપર્યો છે. આ નેચરલ નંબર. તો નેચરલ નંબરમાં કોણ કોણ આવે? તો કે 1 2 3 4 5 6 અને 6 સુધી ક્યાંય સુધી ગણે જાય, લાખ કરોડ ગમે તે. એટલે આ તો આ એન છે કેવો થયો? અનંત ગણ થયો કહેવાય. કારણ કે આપણને ખબર નથી એની અનંત સંખ્યા છે. એટલે આવી રીતે આ પ્રકાર થયા.